નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના પ્રેક્ટિસ પેપરમાં આપણે પ્રેક્ટિસ કરીશું ઇંગ્લિશ ગ્રામરના કેટલાક મહત્વના પ્રશ્નોની। તો ચાલો મિત્રો શરૂ કરીએ। આઈડેન્ટિફાય ધી કરેક્ટ સેન્ટેન્સ એટલે કે આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરો। સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી, each of the students has submitted his or her assignment। હવે મિત્રો અહીંયા તમારે સમજવાનું છે કે અહીંયા તમને સ્ટુડન્ટ આપેલું છે, બરાબર છે, જે બહુવચનમાં છે, પણ મિત્રો યાદ રાખીશું આપણે કે each એટલે પ્રત્યેક, એટલે એ એકવચન રૂપ હોય છે અને એની સાથે હંમેશા જે રૂપ હોય ક્રિયાપદનું એ એકવચનનું રૂપ જ વપરાય છે, માટે હેવ નથી પણ હેઝ વાપરવામાં આવ્યું છે ને એ સાચું છે। આગળનો પ્રશ્ન જોઈએ। યુ ખાલી જગ્યા ઓબે ધી રૂલ્સ ઓફ ધી રોડ। સાચો ઉત્તર છે ઓપ્શન સી, મસ્ટ। યુ મસ્ટ ઓબે ધી રૂલ્સ ઓફ ધી રોડ। મિત્રો મસ્ટ જે છે એક જવાબદારી માટે વાપરવામાં આવે છે, જવાબદારીનું સૂચન કરવા માટે। હવે મિત્રો નીચે એક સમજણ પણ આપવામાં આવી છે, અહીંયા તમે જોઈ શકો છો કે જો ઓછી જવાબદારી હોય તો માઇટ વપરાય છે, મધ્યમ હોય, સામાન્ય સલાહ તમે આપી રહ્યા હોય તો શુડ વપરાય છે, અને ફરજિયાતપણું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે મસ્ટ વપરાય છે, એટલે કે આમ કરવું જ જોઈએ, આવું જ્યારે તમે કહેવા માગતા હોય ત્યારે મસ્ટ વાપરવું જોઈએ। હવે વાત રૂલ્સની છે તો રોડના જે નિયમો છે એનું પાલન ફરજિયાત કરવું જ જોઈએ, જો ન કરવામાં આવે તો દુર્ઘટના ઘટી શકે છે, માટે એ ફરજિયાત પણ દર્શાવે છે, માટે અહીંયા મસ્ટ વાપરવામાં આવ્યું છે। આગળનો પ્રશ્ન જોઈએ। ચેન્જ ધી વોઇસ એટલે કે અહીંયા વોઇસ તમારે બદલવાની છે। વાક્ય આપેલું છે ધ ટીચર ઇઝ એક્સપ્લેનિંગ ધ લેસન। આપણને ખ્યાલ છે મિત્રો લેસન છે એ કર્મ છે અને ટીચર છે એ કર્તા છે, તો હવે તમારે એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે। સાચો ઉત્તર છે ઓપ્શન બી, ધ લેસન ઇઝ બીઇંગ એક્સપ્લેન્ડ બાય ધી ટીચર। ચાલુ કાળની વાત છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નમાં ચાલુ કાળ છે, ઇઝ એક્સપ્લેનિંગ, માટે ચાલુ દર્શાવવા માટે અહીંયા બીંગ વાપરવામાં આવ્યું છે અને અહીંયા ભૂતકૃદંત। ક્લિયર મિત્રો? આગળ જોઈએ। હી ઇઝ વેરી રીચ ડેશ હી ઇઝ નોટ હેપી। સાચો ઉત્તર છે યટ। વાક્ય છે અહીંયા હી ઇઝ વેરી રીચ યટ હી ઇઝ નોટ હેપી। યટ છે એ મિત્રો વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે કે તે પૈસાદાર છે છતાં ખુશ નથી, માટે યટ જવાબ સાચો। આગળનો પ્રશ્ન। ગીવ ધ સિનોનિમ ઓફ એબન્ડન। અબેન્ડનનો અહીંયા સમાનાર્થી શબ્દ આપવાનો છે। સાચો ઉત્તર છે ફોરસેક। મિત્રો અબેન્ડન અને ફોરસેક બંનેનો અર્થ થાય છે છોડી દેવું કે ત્યજી દેવું, એટલે કોઈ વસ્તુને અધવચ્ચે છોડી દેવી, તો ફોરસેક એનો સમાનાર્થી છે। આગળનો પ્રશ્ન। હી ઇઝ ડેશ એમ એ ઇન ઇંગ્લિશ। તો અહીંયા તમારે યોગ્ય આર્ટિકલ મૂકવાનો છે। સાચો ઉત્તર છે એન। એન શા માટે? તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો એમ એ, એનું ઉચ્ચારણ મિત્રો એથી થાય છે એમ, એટલે એ સ્વર છે, માટે આર્ટિકલ અહીંયા એન વાપરવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન। ઇફ આઈ ડેશ અ બર્ડ આઈ વુડ ફ્લાય ઇન ધ સ્કાય। સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી, વેર। તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો, ઇફ આઈ વેર અ બર્ડ આઈ વુડ ફ્લાય ઇન ધ સ્કાય। અહીંયા જે વેરનો ઉપયોગ મિત્રો કરવામાં આવેલો છે એ કાલ્પનિક ઈચ્છા દર્શાવવા માટેનો પ્રયોગ છે। ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ કે જો હું વડાપ્રધાન હોત તો, આવો નિબંધના ટાઇટલ ઘણા હોય છે, એમ કાલ્પનિક ઈચ્છા દર્શાવવા માટે આપણે અહીંયા વેર વાપરીએ છીએ મિત્રો।
ઇફ આઈ વેર અ બર્ડ, જો હું પક્ષી હોત તો આઈ વુડ ફ્લાય ઇન ધ સ્કાય, તો હું આકાશમાં ઉડત. બરાબર, તો જવાબ છે અહીંયા વેર. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે ફિલ ઇન ધી બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. ઇફ સી ડેશ અર્લિયર સી વુડ હેવ કોટ ધી બસ. સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી હેડ કમ. જવાબ બનશે ઇફ સી હેડ કમ અર્લિયર, જો તે વહેલા આવી હોત તો સી વુડ હેવ કોટ ધી બસ. આપણને ખ્યાલ છે મિત્રો કે એક કન્ડિશન દર્શાવવા માટે આ વપરાય છે, શરત દર્શાવવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો વુડવાળી રચના છે, તો અહીંયા પછી હેડ પ્લસ ભૂતકૃદંતવાળી રચના આવશે. આગળનો પ્રશ્ન, ચૂઝ ધી કરેક્ટ આર્ટિકલ. આઈ ફર્સ્ટ મેટ હિમ ડેશ યર અગો. તો અહીંયા તમારે યર શબ્દ જોવાનો છે અને એના આધારે આર્ટિકલ મૂકવાનો છે. સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન એ આઈ ફર્સ્ટ મેટ હિમ અ યર અગો. તો અહીંયા શા માટે એ વપરાયો છે તમે જોઈ શકો છો કે ય, તો ય જે છે મિત્રો એ વ્યંજન છે, એટલે કે વ્યંજનથી બોલાય છે, ઉચ્ચારણ થાય છે, માટે અહીંયા આર્ટિકલ એ વાપરવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, આઈડેન્ટિફાઈ ધી કરેક્ટ પેસિવ વોઇસ. સમવન હેઝ સ્ટોલન માય પર્સ. તેનું પેસિવ વોઇસ આપણે શોધવાનું છે. સાચો ઉત્તર છે ઓપ્શન બી માય પર્સ હેઝ બીન સ્ટોલન. આગળનો પ્રશ્ન, ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. વાક્ય છે ધ ટીચર સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. સાચો ઉત્તર છે મિત્રો એનો ઓપ્શન બી ધ ટીચર સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર ધેટથી એને જોડવામાં આવ્યું છે. કારણ કે જે વાક્ય તમને આપવામાં આવ્યું છે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન, એ સનાતન સત્ય છે, અને જ્યારે સનાતન સત્ય હોય ત્યારે એના કોઈ કાળમાં ફેરફાર થતો નથી, માટે એ સાદા વર્તમાન કાળમાં જ રહેવા દેવામાં આવ્યું છે અને માત્ર એને ધેટથી જોડી દેવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન, ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ ધી વર્ડ હાઇપોથીસિસ. હાઇપોથીસિસનું બહુવચનનું રૂપ આપણે કહેવાનું છે. સાચો ઉત્તર છે ઓપ્શન સી હાઇપોથીસિસ. ઓપ્શન સી. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આવું શા માટે થયું છે, તો એના માટે અહીંયા જે નિયમ આપવામાં આવ્યો છે નીચે, કે કેટલાક ગ્રીક શબ્દો જે છે ક્રાઇસિસ, બેસિસ અને હાઇપોથીસિસ, એનું બહુવચન કેવી રીતે થાય છે, તો કે છેલ્લે જે IS હોય છે એના બદલે ES લગાવી અને બહુવચન થાય છે. હાઇપોથીસિસ પ્રશ્નમાં તમે જોઈ શકો છો મિત્રો IS છે, તો એના બદલે ES લગાવી અને બહુવચન કરી દેવામાં આવ્યું છે. આ ગ્રીકના શબ્દો છે કેટલા, એટલા માટે એનું જુદી રીતે બહુવચન થાય છે. આ આપણે યાદ રાખીશું. આગળનો પ્રશ્ન, ચૂઝ ધી કરેક્ટ ઓપ્શન. ઇચ ઓફ ધી સ્ટુડન્ટ્સ ડેશ ગિવન અ પ્રાઇઝ. અગાઉ ઇચ વાળો એક પ્રશ્ન આવી ગયો છે, ફરીવાર છે, અહીંયા આપણે જોઈશું. સાચો ઉત્તર છે ઓપ્શન બી વોઝ. આપણે અગાઉ વાત કરીએ એમ કે ઈચ જે છે એ એક વચનનું સૂચન કરે છે, ભલે અહીંયા આગળનું રૂપ જે છે એ બહુવચનમાં હોય નાઉન, બરાબર, પરંતુ ઈચ એક વચનનું સૂચન કરે માટે વેર નહીં પણ વોઝ વપરાયું છે. આગળનો પ્રશ્ન, ફિલ ઇન ધી બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. હાર્ડર યુ વર્ક ડેશ રિઝલ્ટ્સ યુ ગેટ. સાચો ઉત્તર છે ઓપ્શન બી. આ વાક્ય મિત્રો ડબલ કમ્પેરિઝનનું વાક્ય છે, એટલે કે પહેલું જે વાક્ય હોય એનું વિશેષણનું રૂપ અને બીજા વાક્યનું વિશેષણનું રૂપ બંને કમ્પેરેટિવ ડિગ્રીમાં જે રીતે વપરાય છે એ પ્રમાણે વપરાય છે અને સાથે ધ વપરાય છે, તો ધ બેટર એ વાક્ય એ જવાબ સાચો છે. ઓકે મિત્રો, થેન્ક યુ.